લગન કરવા જોઈએ ને? ના કરવા જોઈએ. કરવા જોઈએ પણ મહેંદી ના મૂકવી. મહેંદી ના મૂકવી. મહેંદી में ही है सिस्टर की शादी. હજી બીજી બહેનો તો બાકી નથી, તો બે જ બહેનો ભેગી થઈ છે. બધી આવશે તો બધી પથારી થઈ ગઈ. પથારી ફેરવી ના. देखो गाइस, ब्राइडल की नहीं साइडर की भी सेवा हो रही है. Ladies and gentlemen, welcome to the channel. Please subscribe with notifications on. हे गाइस, वेलकम और वेलकम बैक टू माय चैनल. मेरे न्यू व्लॉग में आपका हार्दिक स्वागत है. जय श्री कृष्ण, जय माताजी. સો ગાઈઝ, આજના વાગ્યા છે, એક મિનિટમાં બેસી જવા દો, હું થાકી ગઈ છું કઈ દોડમાં. સો કેટલા વાગ્યા? હા, 5 વાગી ગયા છે ગાઈઝ. ચાર્જિંગ કરવું પડશે, હું ટ્રાય કરી લઈશ ઘરે. છો, થેન્ક યુ. સો 5 વાગી ગયા છે ને આજે છે 30 તારીખ. હા, 30 તારીખ. આજે પ્રિયાની મહેંદી છે. અને સવારની જો મારી હાલત તમે જોઈ શકો છો, નાઇટના કપડામાં છું, નાયા વગર છું હજી સુધી. સવારની દોડ કરું છું, આમથી આમ. ફેશિયલ કરાવીને તો બી કોઈ મતલબ નથી. જો આગળ કાળા લોકોને ફેશિયલ કરાવવું પડે. સો હું કરાવીને તો આવી છું, પણ એટલું દોડમાં મારું કોઈ ગ્લો નથી કરતો, પણ ઇટ્સ ઓકે. સો કંઈ નહીં, આજે છે પ્રિયાની મહેંદી. સો મેં કીધું પ્રિયાની મહેંદી ચાલુ થાય ને પહેલાં હું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં, કારણ કે સવારની હું વિચારું છું કે સ્ટાર્ટ કરું પણ એવો ટાઈમ નથી મળ્યો મને કે હું ચાલુ કરું, પણ અત્યારે નાવા જોવાની પહેલાં મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. સો કંઈ નહીં, સ્ટે ટ્યુન ગાઈઝ મહેંદી જોવા માટે. તો ગાઈઝ વાગી ગયા છે 5:30 એન્ડ અત્યારે મહેંદી ફંક્શન તો ચાલુ નથી થયું, પણ પિયાની મહેંદી ચાલુ થઈ ગઈ છે. એકચ્યુઅલી ગાઈઝ પિયાની મહેંદી કેટલા વાગ્યાથી ચાલુ થઈ છે? 1 વાગ્યાથી. કેવી બ્રાઇડની મજા કેવી છે? લગન કરવા જોઈએ ને? ના કરવા જોઈએ. કરવા જોઈએ પણ મહેંદી ના મૂકવી. મહેંદી ના મૂકવી. સો માસા મહેંદી મુકાઈ રહ્યા છે. માસા શું લખાવો છો તમે? માસા નહીં ખબર? ના, સરપ્રાઈઝ છે. મેં કહી દીધું સરપ્રાઈઝ છે. પણ સરપ્રાઈઝ તું માસા નહીં વાંચતા નહીં આવે. વાલી દીકરીના લગ. ઓકે. વાલી દીકરીના લગ. કેવું લાગે છે? રાઇટિંગ કેટલા મસ્ત છે યાર આમના. હે ને? સરસ છે. થઈ ગયું? જોઈ લો હવે કેવું છે, જુઓ તો ખરી. ફોટો પાડ દેવો. સરસ. સરસ. એક જ હાથમાં? એક જ હાથમાં હોય ને? એક જ હાથ. એવું હોય પિયા? સારું ગાઈઝ, જો આની બી મહેંદી જોઈ લો. મારી તારી? સારું, તો એની બી બતાવી દઈએ ગાઈઝ, ખોટું ના લાગવું જોઈએ કોઈને. મારી વાલી નાની બેનના લગન. મહેંદી में ही है. હા, सिस्टर की शादी છે લખ્યું છે. हाँ लख्યું છે, देख सिस्टर की शादी. પણ અહીંયા લખાવાનું હતું. અહીંયા આપણે બધાને ટેગ અહીંયા, હા. પણ આ તો ફિગર મૂકી છે ને આખી એમાં. ના, તેના નેલ્સ બતાય ये છે. આપણે બંને સેમ સેમ જ કરાય. છે. થોડું મેં ગ્લિટર કરાવી દીધું છે. પેલું એ કરે છે. ગ્લિટર મસ્ત લાગે છે ને ગાઈસ. તો ચલો, અહીંયા મહેંદી ફંક્શન ચાલી રહ્યો નથી, ખાલી મહેંદી જ ચાલી રહી છે. મારી મમ્મી બી મહેંદી મુકાઈ રહી છે. મમ્મી બતાય તારી મહેંદી. બ્રાઇડ કી માસી. શું બ્રાઇડની માસીએ શું લખાયું? મારી વાલી ભાણીના લગન. આ જો ગાઈસ, વિડિયો ઉતારીને મેસેજ મારી જોડે. આ જો ગાઈસ, માસી જો, આ મારા માસી ભૂખ્યા સૌથી મોટા માસી ભૂખ્યા છે. પાપડીથી પેટ ભરે છે માસી. ના માસી સરસ લાગો છો. ચાલુ રાખો. અમે બધી બહેનો અમારી ભાણજીના લગનમાં આવી ગયા છીએ. કોના? ભાણીના. હા, બધું ભાંજી ક્યાંથી થઈ? ભાણકીના. હજી બીજી બહેનો તો બાકી નથી, તો બે જ બહેનો ભેગી થઈ છે. બીજી બહેનો તો બધી આવશે તો બધી પથારી થઈ ગઈ. પથારી ફેરવી નાખશે ગાઈસ. અને આ ચિલ્લરો મગજ થઈ ગયા. સો કંઈ નહીં ગાઈઝ, મારે બી મહેંદી મૂકવાની બાકી છે. સો હું પણ ફટાફટ મહેંદી મૂકી દઉં. એકચ્યુઅલી બધા બહુ સરસ લાગે. હું નાઇટના કપડામાં છું ને, પણ ઇટ્સ ઓકે. મારે વધારે સરસ નાઇટ કપડાં પહેરવાના છે, એટલે મેં નાઇટ કપડાં પહેર્યા છે. હું ફટાફટ મહેંદી મૂકી દઉં. તો મળીએ પછી. ગાઈઝ
સો ગાઈઝ મારી અડધી મહેંદી થઈ ગઈ છે એન્ડ મારી અડધી મહેંદીમાં મારી બેને મને ઊભી કરી દીધી. તને કોઈ શરમ આવે છે? પણ મારો રિસ્પોન્સ તો કર. સુકાઈ જશે ને એટલી વારમાં સુકાઈ જશે. કેટલા વાગે પહેરવાના થશે? અને અડધી મહેંદીમાં મને ઊભી કરી દીધી. સો ગાઈઝ બ્રાઇડ ઇઝ રેડી. સરસ લાગે પણ તું લાઈટમાં આવી જા. હજી પણ રેડી થવાનું બાકી છે. હા બાકી છે પણ તો બી આમ બસ હું ફોટોગ્રાફી નહીં કરતી. દેખો मेरी मेहंदी बैग क्या बताया मेहंदी बताया ना मेरी पैर की मेहंदी तो दिखाओ. સરસ છે મસ્ત લાગે છે મસ્ત લાગે કપડાં બી મસ્ત લાગે છે બધું સરસ લાગે છે. સો ગાઈસ વાગી ગયા છે 8 અને હું આવી હાફ મહેંદીમાં છું હજી સુધી. સો અને આ છોકરાઓ છે ને બહુ મગજમારી કરે છે. આમાં ઓછો બખાડો કરો ને એ કર્યા વગર. અને આ જો બ્રાઇડની સેવા ચાલી રહી છે. બ્રાઇડની સેવા એમાં તૈયાર થવાની જરૂર નહીં તમારે તો સારી લાગે છે ડોન્ટ વરી. ચલ બાય હું જઉં છું મહેંદી મુકાવા. देखो गाइस ब्राइडल की नहीं साइडल की भी सेवा हो रही है ना. और मेकअप कर दे फटाफट बराबर. मेकअप आर्टिस्ट बैठा सामने એમને જોવું છે કેવો મેકઅપ કરે. આપણે તો આમ નીચે પડી જાવ પણ આમાં કોઈ ગાયબ હોય એની લિમિટ હોય. આટલી મોટો આજે ગરમ આવે છે. આજે દેખાય છે ને આ દેખ પેલા આ દેખાય છે અને આમ લાંબુ કરવા માટે બસ આમ મૂકી દે બસ. ચલ ને મને ખબર છે. ગાઈસ ફાઇનલી ડન માય મહેંદી. કમેન્ટ કરો કેવી મહેંદી છે. હવે એ તો મને શું ખબર માસી કેવું કરે.
ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 11:30 અને અમારી મહેંદી ફંક્શન ખતમ થઈ ગયું છે. કેવો રહ્યો સરસ લાગે તો યસ તો આમ લીધો તો સારું લાગે. સાચી વાત છે યાર. ડેકોરેશન વાળા ફોન કરો. કર્યો. ઓકે સો બહુ જ સરસ અમારો દિવસ આજનો ગયો છે. સો કંઈ નહીં, આજનો બ્લોગ કેવો લાગે? જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી મહેંદી કેવી છે એ પણ મને કમેન્ટમાં કહેજો. ગુડ નાઇટ.